નમસ્કાર. ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર હું વણઝારા પુષ્પક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર. બીજી વસ્તુ, સ્વાગત તમે કરી દીધો, વેલકમ અંગ્રેજીમાં કરી દઉં છું. બરાબર. જે મારી આ યુટ્યુબ ચેનલ જોવે છે, તો જો તમે બીજાનું ભલું ઈચ્છો છો, જે એફવાયમાં છે, BSM1માં છે, એમને મેજર માઇનોરમાં હિસ્ટ્રી રાખ્યું છે અથવા તો સમાજશાસ્ત્ર રાખ્યું છે, બરાબર, તો એ વ્યક્તિઓને આ વિડીયોઝની લિંક શેર કરો. જો કે સમાજશાસ્ત્રના તો હજુ અપલોડ મેં નથી જ કર્યા, એના પર બી કામ ચાલી રહ્યું છે, પરંતુ હિસ્ટ્રીના તો વિડીયો એટલીસ્ટ આપણા બની રહ્યા છે, મેજર અને માઇનોર બંનેના. બરાબર. તો આપણે વિડીયો અપલોડ શેર કરીએ બીજાને, અને એનાથી બીજાને ફાયદો થતો હોય તો શું છે. બરાબર. તો આજથી મેજર હિસ્ટ્રીની તો આપણે શરૂઆત કરી દીધી છે, માઇનોર હિસ્ટ્રીની પણ આપણે આજથી શરૂઆત કરીએ છીએ. બરાબર. એનો ચેપ્ટર 1 છે, જેનું નામ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ. ઈસવીસન 6મી સદી સુધીના ઇતિહાસ જાણવાના સાધનો. બરાબર. ચેપ્ટરનું ટાઇટલ આપણે જોઈએ. બરાબર. ભારતનો ઇતિહાસ જાણવા માટેના સાધનો. બરાબર. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. બરાબર. ભારતના ઇતિહાસ જાણવા માટેના સાધનો ચેપ્ટરનું નામ છે. બહુ મજાનું ચેપ્ટર છે, તમને પણ ભણવાની મજા આવશે. પણ આપણે કહેવાય ને કે અંદરથી રસ હોવો જોઈએ. બાકી આપણે લેવા ખાતર લીધું છે તો પછી ના એ મજા આવે. બરાબર. પણ આપણે જે દિલથી લીધું છે કે હા મારે હિસ્ટ્રી ભણવું જ છે, તો પછી મજા આવશે. બરાબર. તો ચાલો જોઈએ ઇતિહાસ જાણવા માટેના કેટલાક સાધન. બરાબર. હવે આ ચેપ્ટરને પ્રસ્તાવના જોઈએ. ભારતનો ઇતિહાસ ક્રમબદ્ધ રીતે મળતો નથી. બરાબર. ભારતનો ઇતિહાસ આપણને ક્રમબદ્ધ રીતે નથી મળતો, આપણે બધા જાણીએ છીએ. કેમ કે એનો ઇતિહાસ જ એટલો મોટો છે, એને ક્રમબદ્ધ રીતે ગોઠવવો કઈ રીતે? ગોઠવવાવાળો ગોળો થઈ જાય કે હાલો કઈ રીતે ગોઠવવું. તો હવે આ ઇતિહાસ ક્રમબદ્ધ રીતે મળતો નથી, એટલે વિદ્વાનો શું કહે છે ખબર છે કે ભાઈ ભારતને રાજનીતિક આર્થિક બાબતોમાં રસ હતો જ નહીં. એ લોકો ફક્ત પરલોકનું જ અધ્યયન કરતા હતા. એવું આ વાત સાચી છે? આપણે ફક્ત શું પરલોકનું અધ્યયન કરતા હતા? સાચી વાત છે? ના, આ વાત કેવી છે? ખોટી છે. બરાબર. કેમ કે ભારતના લોકો ઇતિહાસને બહુ સારી રીતે જાણતા હતા. બરાબર. એ લોકો ઇતિહાસને 5મો વેદ ગણતા. શું ગણતા? ઇતિહાસને 5મો વેદ ગણતા. બરાબર. આપણા 4 વેદ તો ઓલરેડી છે. બરાબર. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદ તો ઓલરેડી છે. અને 5મો વેદ એ લોકો કોને ગણતા? ઇતિહાસને ગણતા. બરાબર. નારદ મુનિ ઓળખો છો ને બધા? એમને જ્યારે સવાલો કરવામાં આવ્યા ને કે તમે શાનું અધ્યયન કર્યું, તો નારદ મુનિએ કહ્યું કે મેં વેદોનું અધ્યયન તો કર્યું જ છે, પુરાણોનું અધ્યયન એ કર્યું છે, અને સાથે સાથે જ્યોતિષનું અધ્યયન પણ કર્યું છે, અને એની સાથે સાથે ઇતિહાસનું પણ મેં અધ્યયન કર્યું છે. નારદ મુનિએ ઇતિહાસનું પણ અધ્યયન કર્યું છે. બરાબર. વેલ્સન અને ટૂડ જેવા વિદ્વાનો એટલા માટે તો કહે છે કે ભારતનો ઇતિહાસથી ભારતવાસીઓ બહુ સારી રીતે એવા પરિચિત હતા એમ. બરાબર. ભલા અંગ્રેજો આવ્યા આપણો ઇતિહાસથી, આવ્યા કે નહીં આપણા દેશની અંદર, પણ એ ગાંડા થઈ ગયા એમ કે હાલો આટલો મોટો ઇતિહાસ કઈ રીતે લખવો એમ. લખવાવાળા હજુ અડધો ઇતિહાસ તો ચોપડીના પાનાની અંદર લખાયું જ નથી. અંગ્રેજોએ લખ્યું હશે ને એમાં તમારે જોવાનું, એમાં અડધો ઇતિહાસ તો એ લોકોએ લખ્યું જ નથી. તો ઘણો ઇતિહાસ 50% અમુક ઇતિહાસ તો આપણો બાકી હશે, જે આપણને જ ખબર હોય, જે સ્થાનિક લોકો ભારતના જાણતા હોય.
એવું નહીં હોય ડોહાઓને કંઈ ખબર ના, એમને બધી જ ખબર હોય, કે આપણાથી વધારે એમની શાસનનો જોયેલા હોય. સાચી વાત ને? એટલે એમને બધી જ ખબર હોય. આગળ વાત કરીએ ચેપ્ટરમાં. એક જ મિનિટ. આપણા પુરાતત્વીઓને શાસ્ત્રીઓને તમે જાણતા જ હશો, પુરાતત્વ શાસ્ત્રીઓ, બરાબર, કે જેમને બહુ સતત પ્રયત્નો કરી, બરાબર. આપણા ભારતના પુરાતત્વ શાસ્ત્રીઓએ સતત પ્રયત્નો કરી અને આપણા ઐતિહાસિક સાધનોની એમને ખોજ કરી, સાહિત્ય, બરાબર, પછી અલગ અલગ પુરાતત્વીય, બરાબર, એમના દ્વારા શોધાયા એ પુરાતત્વીય સાધનો, જે ગ્રંથોમાંથી શોધાયા એ સાહિત્યિક સાધનો, બરાબર. તો એવા સાધનોની એમને શોધ કરી. કોને શોધ કરી? પુરાતત્વ વિભાગ, બરાબર. એમના સતત પ્રયત્ન અને એમની મહેનતના લીધે એમને આ શોધ કરી. હો, સાચી વાત ને? ચેપ્ટર તમારો પહેલો બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને જેટલા રસપૂર્વક તમે ભણશો એટલું વહેલું આ ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર. જે વિદ્યાર્થીઓએ કોલેજની અંદર મેજર હિસ્ટ્રી રાખેલ છે એમને હું કહી દઉં કે ચેપ્ટર 1ના ઓલરેડી 5 વિડીયો એ યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયા છે, એટલે પહેલાં ચેપ્ટરનો અભ્યાસ કરી લેજો, બરાબર. બસ હવે એક જ ટૉપિક એમાં બાકી રહ્યો છે અને એ બહુ જલ્દી પૂરો થઈ જશે, બરાબર. સમાજશાસ્ત્રના વિડીયો બી બહુ જલ્દી તમને અહીંયા જોવા મળશે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. આપણે પ્રગતિના પંથે જેમ જેમ આગળ વધશું એમ તમને સમાજશાસ્ત્રના વિડીયો પણ જોવા મળશે, બરાબર. પણ તમે યાર વિડીયો જુઓ છો, જોવા ખાતર જુઓ છો તો લાઈક તો કરો, કોમેન્ટ તો કરો, બરાબર. આ પ્રયત્ન તમારા માટે થઈને જ હું કરું છું, એટલા માટે, બરાબર. પછી હું નિરાશામાં એ થઈ જાઉં તો ચાલને, આપણને તો કોઈનો સપોર્ટ જ નથી. તમે છો તો અમે છીએ. આ યુટ્યુબ ચેનલો ક્યારે છે? તમારાથી જ છે ને. જો હું નિરાશામાં જતો રહું કે ભાઈ કોઈ કંઈ સપોર્ટ કરતો નથી, તો ભવિષ્યમાં આ ચેનલ બંધ થાય કે ના થાય? આ બંધ થઈ ગયું, બરાબર. તમે જોઈ લો ને, યુટ્યુબ પર એવું હોય તો સર્ચ કરીને કયો પ્લેટફોર્મ છે કે યુનિવર્સિટીના અભ્યાસક્રમને એનાલાઇઝ કરતું હોય. આ ઇતિહાસના ચેપ્ટરો ચલાવવા એટલા એ નથી, બરાબર. એમાં તમારા બધાના સમર્થન એટલું જ જોઈશે. તમે જેટલા વિડીયોને શેર કરશો મને એટલો પ્રોત્સાહન મળશે, અને મને જેટલો પ્રોત્સાહન મળશે હું એટલી સારી રીતે વિડીયો બનાવીશ, બરાબર. અને સેમ 4 સુધીના વિડીયો આપણે સેમ 6, 8 સેમ છે તો 8 સેમ સુધીના ઇતિહાસના, સમાજશાસ્ત્રના, કોમ્પ્યુટરના અલગ અલગ બધા વિડીયો બનશે. પણ ક્યારે બને? ક્યારે બને? તમે વિડીયોને શેર કરશો, વ્યૂઝ વધશે, સબસ્ક્રાઈબર વધશે તો ને, બરાબર. કેમ કે એટલી હું બનાવી દઉં, એટલીસ્ટ હું બનાવીને અપલોડ એ કરું, પણ જોવે કોણ? જોવે કોણ? સાચી વાત ને? એટલે કોઈ જોવાવાળું બી થવું જોઈએ તો હું વિડીયો બનાવું, બરાબર. હવે વધારે હું ચર્ચા નથી કરતો. આજે આ પ્રસ્તાવના મેં તમને સમજાઈ ચેપ્ટર નંબર 1ની, બરાબર. હવે આવતીકાલે આપણે આ ચેપ્ટરની ચર્ચા કરીશું, બરાબર. તો હવે તમારાથી હું વિદાય લઉં ને. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, બરાબર.